પાટણ જિલ્લાને અને ઉત્તર ગુજરાતને હળહળતો અન્યાય. પાટણ જિલ્લાના રાધનપુરમાં પ્રેમનગરમાં ગઈકાલે તેના ખેડૂતોએ નર્મદાના પાણી માટે હલ્લાબોલ કર્યો. નર્મદાના કેનાલમાં પાણી ન છોડવાના કારણે આજે ખેતીનો રવિ પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને તંત્ર એવું કહે છે કે અમારે કેનાલો સાફ કરવાની બાકી છે. તો અત્યારે તો રવિ સિઝન પણ ચાલુ થઈ ગયું, એનું વાવેતર પણ થઈ ગયું ચાલુ, અને હવે આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું કહે છે કે કેનાલો સાફ કરવાનું છે. તો 3 મહિને 2 મહિને તો ખેતીનો પાક વાવણીમાં બરાબર નો આવી જાય તો હજી ક્યારે આ ભાજપની સરકાર કેનાલો સાફ કરશે, ખેડૂતને પાણી માટે આપશે? એ મારો ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન છે. અને આજે મારો ખેડૂત આજે બેહાલ થઈ રહ્યો છે. આજે એરિયા ખાતર ન મળવાના કારણે, ડીએપી ખાતર ન મળવાના કારણે આજે ઉત્તર ગુજરાતનો ખેડૂત નહીં, સમગ્ર ગુજરાતનો ખેડૂત નહીં, સમગ્ર ભારતનો ખેડૂત આજે ખાતર માટે લાઈનમાં ઊભો છે. અને સરકારે હમણાં ટૂંક સમય પહેલા એક પરિપત્ર કર્યો છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને, સમગ્ર ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી આપીશું. સરકારની આ લોલીપોપ, સરકારની આ મનસા અને ભારતીય જનતા પાર્ટીની આ નીતિ જે પ્રમાણે જે રહી છે, એમાં 10 કલાક વીજળી પુરવઠો અમુક વિસ્તારોમાં આપવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં વીજળી પુરવઠો 10 કલાક આપવામાં આવતો નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખેડૂત સામે, અને અત્યારે ખેડૂત બિચારો લાચાર થઈ ગયો છે. એટલે મારો ભારતીય જનતા પાર્ટીને સવાલ છે કે તાત્કાલિક ધોરણે જો અમલ કરવામાં નહીં આવે તો રાધનપુરના ખેડૂતો જે ઉગ્ર આંદોલન કરી, એમાં ચંદનજી ઠાકોરનું પૂરતું સમર્થન છે. આ આંદોલનમાં ભાગ લેવો પડશે તો પણ ભાગ પણ લઈશું. બીજી નેતૃત્વને પણ ભેગું કરવાનું આવશે તો નેતૃત્વને ભેગું કરીશું. પણ જ્યાં સુધી એને ખેડૂતોને તાત્કાલિક જો સરકાર પાણી નહીં આપે તો એના વિરુદ્ધમાં આંદોલન પણ કરીશું.